તો મોંઘવારીના માર વચ્ચે એક રાહતના સમાચાર પણ છે અને આ સમાચાર દવાઓની કિંમત સાથે જોડાયેલા છે. છેલ્લા ઘણા સમયથી સતત મોંઘવારીના સમાચાર આપણે સાંભળીએ છીએ. તેની વચ્ચે આ કદાચ તમને થોડી રાહત આપી શકે, થોડો હાશકારો થઈ શકે. સરકારે વિટામિન D3, કેલ્શિયમ જેવી કુલ 30 જેટલી આવશ્યક દવાઓના ભાવ નક્કી કર્યા છે, જેના કારણે હવે દર્દીઓને સસ્તા દરે કિંમતોના આધારે દવા મળશે. નવા નક્કી કરાયેલા ભાવ મુજબ કેલ્શિયમ અને વિટામિન આધારિત દવાની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹19.78 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત દુખાવો દૂર કરવાની દવાઓ એટલે કે પેઇન રિલીફ માટે જે દવાઓ આપણે લઈએ છીએ, તે સોજો થઈ ગયો હોય તો તેને ઘટાડવા માટે પણ કેટલીક દવાઓ છે. આ બધી જ જે દવાઓ છે તે મહત્વપૂર્ણ આવશ્યક દવાઓ જે છે તેની કિંમતોને નિયંત્રિત કરવામાં આવી છે, તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે આ દવાઓના ભાવ પર નિયંત્રણ આવવાને કારણે હવે સામાન્ય જનતાને થોડી રાહત આ દવાઓની કિંમતને લઈને મળશે. આમ જોવા જઈએ તો કુલ 30 જેટલી આવશ્યક દવાઓના ભાવ સરકારે નક્કી કર્યા છે, નિયંત્રિત કર્યા છે, જેમાં વિટામિન D3, કેલ્શિયમ, પેઇન રિલીફની દવાઓ, સોજો દૂર કરવાની દવાઓનો સમાવેશ થાય છે. તો આ એક રાહતના સમાચાર આજે સામે આવ્યા છે.